પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોવાના આરોપો કરાયા છે। લાખોની સફાઈના દાવાઓ સામે તંત્રની પારદર્શિતા શૂન્ય હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આજે જૂનાગઢ વિસ્તારમાં ખોદકામ એટલું ચાલુ છે કે બધી બાજુ ખાડાઓ મોટા પડ્યા છે, રોડોના ખરાબ પરિસ્થિતિ છે, કેમ કે આજે ગટરો અને પાણીની લાઈનો નખાણા પછી રોડ જે બનાવવા જોઈએ એ બનેલા નથી અને ઉપરથી જે વિસ્તારોમાં પાણીનો જે વરસાદી પાણીનો નિકાલ છે એ વરસાદી પાણીનો નિકાલ પણ આ લોકોએ વ્યવસ્થિત કરેલો નથી। અમુક જગ્યાએ તો એવા ખાડા થયેલા છે કે જેમાં આપણે એમ સમજીએ કે કોર્પોરેશન દ્વારા સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો છે, એટલું મસ્ત મોટું પાણી ભરાય છે અને જેનો કોઈ નિકાલ અત્યારે કોર્પોરેશન દ્વારા કઈ કરવામાં જ આવ્યો નથી। પણ વોકળાની યોગ્ય રીતે હજી સફાઈ કરવામાં નથી આવી અને બીજી તરફ આપણે જોઈએ કે જે ભૂગર્ભ ગટરો કરેલી છે, ભૂગર્ભ ગટરમાં પાઇપ નાના હોવાથી આપણે જોઈએ કે જ્યારે પણ વરસાદ પડે ત્યારે ગટરોનો ઘરમાં લોકોને પાણી ઉભરાવા માંડે છે। એમાં ખાસ તો એની સફાઈ કરવામાં નથી આવતી। 45 થી 40,000 જેટલી ચેમ્બરો છે અને તંત્રએ માત્ર 4 થી 5,000 દેખાવ પૂરતી ચેમ્બરો ખાલી કરી છે। તમામ ગટરો પહેલા સફાઈ કરવાની જરૂર છે, અંદર માટી પથ્થર કોન્ક્રીટ જે પડેલું છે એ તમામ દૂર કરવાની જરૂર છે, તો જ યોગ્ય રીતે ગટરમાં પાણીનો નિકાલ ચોમાસાનો થશે, અન્યથા લોકોને ખૂબ મુશ્કેલી અને ગંદકીનો સામનો કરવો પડશે। પ્રી મોન્સૂન કામગીરીમાં મહાનગરપાલિકા દર વર્ષે વોકળાની સફાઈ છે એ કરતી હોય છે। જૂનાગઢની અંદર 24 કિલોમીટર જેટલા વોકળા છે અને આ વખતે વાર્ષિક ભાવની જે એજન્સી છે એને જ વોકળા સફાઈનો કોન્ટ્રાક્ટ આપ્યો છે, એટલે દરેક વોર્ડની અંદર જ્યાં જ્યાં વોકળાઓ છે ત્યાં વોકળા સફાઈની કામગીરી ચાલુ કરી દીધી છે અને એમાંથી 8 કિલોમીટરના વોકળા સફાઈ એટલે લગભગ 35% જેવું કામ છે પૂરું થઈ ગયું છે। આગામી દિવસોમાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ રાખી અને બધા 24 કિલોમીટરના વોકળાઓની સફાઈ થઈ જાય એવું મહાનગરપાલિકાનું આયોજન છે। અમે પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરી આપેલ છે, 1-4થી શરૂ કરી આપી છે। અત્યારે શહેરના જે તમામ મુખ્ય ગટરો છે એના જે ચેમ્બરો છે એને અમે સાફ કરી આપીએ છીએ। અત્યાર સુધી 6,400 ચેમ્બરો સાફ થઈ ગઈ છે। ટોટલ 10,000 ચેમ્બરો સાફ કરવાની અમારી ટાર્ગેટ છે। હજી અમારી પાસે 1 મહિનો છે, વરસાદ જૂનમાં આવશે એ પહેલાં અમે હજી 4,000 ચેમ્બરો 3500 ચેમ્બરો બાકી સાફ કરી આપશું। ટોટલ 10,000 ચેમ્બર સાફ કરવાથી પાણીનો નિકાલ થઈ જશે, પાણી કે રોકાશે નહીં, એનામાં અમારા પ્રયત્નો છે અત્યારે। તો રાજ્યમાં